નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સ્વાર્થી વહુની એક સત્ય ઘટના વિશે। તમને 1000 વાર કહ્યું કે રોજ પોલીસ સ્ટેશન પર જઈને તમારા પરમ પૂજ્ય પિતાશ્રીની ભાળ મેળવો, પણ ના, તમને તો સમય જ નથી। પોલીસ ડિપાર્ટમેન્ટમાં 1000 કેસ હોય, જો તમને તમારા ફેમિલીની પડી ન હોય તો પોલીસને તમારા બાપાની શી પડી? બાપા બેંકમાંથી 25 લાખ ઉપાડે અને સ્ટેશન પરથી ફોન કરે કે દીકરા, જાત્રાએ જાઉં છું, ચિંતા કરશો નહીં, ક્યારે આવીશ તે નક્કી નથી। ભલે એ બાપાના પૈસા હોય, પણ 1000 વાર કહ્યું કે પૈસા અને પ્રોપર્ટી આપણા નામ પર કરાવી લો। તમારામાં વ્યવહારિક બુદ્ધિનો છાંટો જ નથી। અત્યારે આપણે સુખી છીએ, બાપાના પૈસે ઘર ચાલે છે। બાપા ન હોય ત્યારે તો બધું આપણું જ છે ને। હવે કોઈ ડોશી બધું લખાવી દેશે ત્યારે રડજો। 4 મહિનાથી પત્તો ન હતો અને છાપે ચઢ્યા ત્યારે ખબર પડી કે બાપા કોઈ ઝરૂખામાં ધોળે દિવસે કોઈ ડોશી સાથે રંગરંગેલિયા મચાવે છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો જોયો છે। પત્ની સરયુબેનના અવસાન પછી શેર બ્રોકરના બિઝનેસમાંથી નિવૃત્ત રસિકલાલ ધંધો બંધ કરી હિંચકે ઝૂલતા થઈ ગયા હતા। પુત્રને લાગવગથી સરકારી નોકરીએ લગાવી દીધો હતો। નિવૃત્ત થયા પછી વહુને એમ હતું કે ડોશી ગઈ, હવે ડોસા વધુ સમય નહીં કાઢે, પછી તો બાપાના કરોડો આપણા જ ને। પણ બાપાની તબિયત તો ટનાટન, હિંચકે ઝૂલતા ઝૂલતા 78 તો ખેંચી કાઢ્યા। વહુ બબડાટ કરતી કે બાપાની સેવા કરતા આપણે ઘરડા થઈ જશું, પણ બાપાનો વારસો મળવાનો નથી। રસિકલાલને ગણગણાટ સંભળાતો, ત્યાર પછી એ ગણગણાટનું વોલ્યુમ હાઈ થતું ગયું અને વહુરાણી તરફથી મળતી સર્વિસીસ અને પ્રેમ લોઅર થતો ગયો। કરોડો કમાયા હતા, ઘરમાં કંટાળ્યા। વકીલને કહ્યું, આ બધું દીકરાના નામ પર કરી જાત્રાએ જવું છે, ઘરમાં ગમતું નથી। વકીલે સલાહ આપી, જાત્રાએ ભલે જાઓ, પણ તમારી મિલકત અત્યારથી છોકરાના નામે કરવાની ભૂલ ના કરતા। એમને તમારી હયાતી બાદ ભલે મળે, જીવો ત્યાં સુધી તમારા હાથમાં જ રાખો અને જલસા કરો। બસ રસિકલાલ બાપાએ માત્ર 25 લાખ પોતાની જાત્રા માટે ઉપાડ્યા અને સ્ટેશન પરથી દીકરાને ફોન કરી કહી દીધું કે હું જાત્રાએ જાઉં છું, ચિંતા કરશો નહીં। 4 દિવસ પછી ખબર પડી કે બાપાએ લોકલ બેંક પણ બદલી નાખી છે। વહુરાણીને દીકરાના પિતાશ્રીની નહીં, પણ એના કરોડોની ચિંતા હતી અને હવે ખબર પડી કે બાપા કોઈ ઘરડી ઘોડી સાથે રોમાન્સ કરી રહ્યા છે। આવો જ કકળાટ મુંબઈના બીજા ઘરમાં પણ થતો હતો। એક સાસુમાં ઘરમાંથી પોતાના દાગીના અને સારી જેવી રકમ લઈને યાત્રાએ ઉપડી ગયા હતા। 4 મહિના સુધી કાંઈ ખબર અંતર નહીં અને એકાએક કોઈ ડોસાની બાલ્કનીમાં ડોસા સાથે ડાન્સ કરતા હતા। વિડીયો વાયરલ થયો હતો। સાસુ ટળી તે તો આનંદની વાત હતી, પણ જેના પર નજર હતી તે બધું લઈને ગઈ હતી। બંને ઘરની વહુઓ પોતાના ગરીબડા ભરથારોને દબાવતી હતી। પ્રેમ પંખીડા ડોસા ડોશીનું સરનામું શોધો અને જે કંઈ મળે તે ખંખેરી આવો। રસિકલાલે બોરીવલી જઈ વંદે ભારત પકડી।
બારી પાસેની 44 નંબરની સીટ પર ઝાંઝરમાન મહિલા બેઠી હતી અને પુસ્તક વાંચતી હતી. રસિકલાલની સીટ 43 નંબરની હતી. આ કુંદન તો નથી ને? મહિલાના ડાબા હાથ પર સફેદ રૂમાલ બંધાયેલો હતો. હા, એ જ. કુંદન ડાબા હાથ પર દાઝી ગઈ હતી. હાથ પર સફેદ ડાઘ રહી ગયો હતો. એ હંમેશા સફેદ કે સાડીના મેચિંગનો રૂમાલ બાંધતી. મહિલા પોતાના વાંચનમાં મગ્ન હતી. બાજુમાં કયો પ્રવાસી આવીને બેઠો એના તરફ એનું ધ્યાન ન હતું. રસિકલાલે હળવેથી પૂછ્યું, કુંદી, એકલા ક્યાં સીધાવ્યા? કુંદને પુસ્તકમાંથી નજર હટાવી રસિકલાલ તરફ જોયું. રસિયા, તું મને ઓળખ્યો ખરો? તું ક્યાં ઓળખાય એવો રહ્યો છે? બધા કાળા ભમર જેવા વાળ હિજરત કરી ગયા. ટલ્લુ થઈ ગયો. પેટ મોટું થયું છે. બચ્ચન બ્રાન્ડની બિયર્ડ છે. આ તો મને આજ સુધીમાં કુંદી કહેનાર બીજો જન્મ્યો નથી એટલે ઓળખ્યો. વાવ, તું ક્યાં જાય છે? કોલેજ સમયના 2 જૂના મિત્રો દાયકાઓ બાદ ટ્રેનમાં મળ્યા અને 78ની ઉંમર ભૂલાઈ ગઈ. બંને સહપ્રવાસીઓ 18ના થઈ ગયા. કુંદી, મનોજ ક્યાં છે? એકલી ક્યાં જાય છે? મનોજને ગયાને તો 20 વર્ષ થઈ ગયા. દીકરા સાથે રહું છું. અત્યારે અમદાવાદ જાઉં છું. તારું કેમનું છે? સુરભી મજામાં છે ને? એક સમયમાં કોલેજના મિત્રોનું ગ્રુપ કેટલાક ફ્રેન્ડશીપમાંથી પ્રેમ પંખીડાઓ બન્યા અને પછી પરિણયની શરણાઈઓ વાગી. બધાના લગ્ન પછી સૌ વિખેરાઈને પોતપોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગયા. એકમેકનો સંપર્ક તૂટી ગયો. આજે અનાયાસે 2 મિત્રો ટ્રેનમાં ભેગા થઈ ગયા. 15 વર્ષ પહેલાં સુરભીએ વિદાય લઈ લીધી. એકલો પડી ગયો. દીકરો સરકારી નોકરી કરે છે. હું પણ અમદાવાદ જ જાઉં છું. થોડું બેંકનું કામ પતાવી દેશના મંદિરોના ભગવાનોની મુલાકાત લેવા ભટકવું છે. કુંદનબેન, મેરી સુની અબ આપકી સુનાઈએ. મનોજ સાથે લગ્ન બાદ 2 દીકરીઓ અને 1 દીકરાનો જન્મ થયો. એઓનું પ્રાઇમરી શિક્ષણ પૂરું થયું પછી મનોજે કહ્યું, તું માસ્ટર કરી નાખ. મને પણ ભણાવવાની ઈચ્છા હતી. માસ્ટર કર્યા પછી ડોક્ટરેટ કર્યું અને પછી કોલેજના છોકરા ભણાવ્યા. મનોજની વિદાય પછી બંને દીકરીઓ પરણીને અમેરિકા ગઈ. દીકરા વહુ સાથે હવે દિવસો પસાર થાય છે. અમદાવાદ ક્યાં જવાની છે? કુંદન થોડો સમય નિરુત્તર રહી. સાથે થોડું જોખમ છે. એક પિતરાઈ ભાઈને સોંપીને કોઈક સારા વૃદ્ધાશ્રમની તપાસ કરાવી છે. ઘરમાં ગોઠતું નથી. કોઈ સારી જગ્યા શોધવામાં તું મદદ કરશે? મારાથી શક્ય બધી જ મદદ કરીશ, પણ કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેતી જેનાથી પસ્તાવવું પડે. મનોજના ગયા પછી મારી સ્થિતિ ઘરની નોકરડી જેવી થઈ ગઈ છે. પહેલાં તો થોડા વિવેક સાથે કામની વિનંતી થતી. હવે વહુરાણીના હુકમો છૂટે છે. હું ભૂલી ગઈ છું કે એક સમયે હું કોલેજ પ્રોફેસર હતી. મારી કાર પર પણ વહુનો કબજો થઈ ગયો છે. મનોજે તો કહ્યું હતું કે હજુ તું યુવાન છે, પુનર્લગ્ન કરી લેજે, પણ મારે એક ભાવમાં 2 ભવ નથી કરવા. મોટી દીકરી કહે છે અમેરિકા આવી જા, પણ એકવાર ફરવા હતી, ત્યાંનું વેધર અનુકૂળ ન આવ્યું. નાની દીકરી એના બાપ જેવી જ વાતો કરે છે. મારી અમેરિકન સાસુ 3જી વાર પરણી છે, લહેર કરે છે. વહુ ટોણા મારે છે કે
નાતરું કરવું હોય તો છે તેટલું અમને આપી નિરાતે કોઈ પૈસાદાર બકરો શોધજો. રસિક, હવે આ ઉંમરે એકલા રહેવાની હિંમત નથી. આઈડિયા ખોટો નથી. મનોજની દૂરંદેશી અને દીકરીની વાત ખોટી નથી. વૃદ્ધાશ્રમને બદલે તારે માટે એકાદ રીંચ બકરો શોધી કાઢીશું. અત્યારે તો તારું જે કાંઈ જોખમ હોય તે કોઈ સગાને ત્યાં મૂકવાને બદલે તારા નામે સેફ ડિપોઝિટ લોકરમાં મૂકી દે. સમય ખરાબ છે, પૈસા જશે અને ભાઈ બહેનના સંબંધ પણ બગડશે. મારે બેંકમાં જવાનું જ છે. મારો આગ્રહ નથી, માત્ર સલાહ જ છે. બેનિફિશિયરમાં તારા દીકરાનું જ નામ રાખજે. આપણા દેહનો ભરોસો નથી. ગમે તેવો પણ આખરે તો તારો દીકરો છે. જો જરૂર પડશે તો તારે માટે કોઈ સારા વૃદ્ધાશ્રમની તપાસ કરીશું. થેન્ક્સ રસિક. તારો યાત્રાનો શું પ્લાન છે? યાત્રા તો ઘરની બહાર થોડા સમય રખડવા માટેનું એક પવિત્ર બહાનું છે. મારે તો અમદાવાદમાં એકાદ સગવડવાળો સારો ફ્લેટ લેવો છે. એકાદ બેન આવીને ઘરકામ કરી જાય, એકાદ બેન આવીને રસોઈ કરી જાય, એકાદ ટેક્સી અને એકાદ રિક્ષાવાળો સાથે બહાર જવા આવવાની ગોઠવણ પણ કરાવવી છે. બધું સેટ થઈ જાય પછી છોકરાઓને ખબર આપીશ. જો અને જ્યારે મળવા આવશે ત્યારે થોડું થોડું આપતું રહીશ. બસ વહુના રાજમાંથી મુક્તિ. હવે પ્રભુએ જે જીવન આપ્યું છે એ મોજથી જીવીને મરવું છે. રસિકલાલ એના વિચાર વર્તનમાં સ્પષ્ટ હતા. કુંદી, આપણા છોકરાઓ અને તેમની પરણેતરના સ્વાર્થ અને લાગણીઓ અલગ છે. આપણે આખી જિંદગી કુટુંબમાં ડોમિનેશન ભોગવ્યું હોય એટલે આપણાથી નાનેરાઓનું વર્ચસ્વ ન જ સ્વીકારાય. વહુ જમાઈને આપણા પૈસા અને વારસામાં જ રસ હોય છે. ડોસા ડોસી વધારે જીવે તે પારકા લોહીને ના પોસાય અને આપણા દીકરાઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. બિચારાઓએ જિંદગી આપણી સાથે નહીં પણ એમની પત્ની સાથે ગાળવાની છે. બસ ભલે થોડું મોડું થયું પણ હવે સ્વતંત્ર જીવન જીવવું છે. જીવનની લીલી સૂકી વાતો કરતા બે મિત્રોને ખ્યાલ પણ ન રહ્યો કે અમદાવાદ આવી ગયું. રસિકભાઈની સાથે કુંદનબેન પણ બેંકમાં ગયા. રસિકભાઈએ એમના તમામ બેંક એકાઉન્ટ અમદાવાદ ટ્રાન્સફર કર્યા. કુંદનબેને પણ નવું સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું અને સેફ ડિપોઝિટ લોકરમાં સાથેની જણસ મૂકી ભાર હલકો કર્યો. કુંદી, આપણી પાસે 3 ઓપ્શન છે. આજે રાત્રે તું તારા પિતરાઈ ભાઈને ત્યાં જા. અગર મારી સાથે હોટેલમાં રહેજે. અગર આપણે બંને રેલવે પ્લેટફોર્મ પર સૂઈ રહીશું. રસિયા, ચોથો ઓપ્શન છે આપણે ફૂટપાથ પર જ સૂઈ રહીએ તો કેમ? વાવ, ગ્રેટ આઈડિયા. ચાલ કોઈ સારી જગ્યા શોધી કાઢીએ. સામે જ ક્રાઉન પ્લાઝ હોટેલ છે. ચાલ અંદર જઈએ. રસિકલાલે 2 રૂમ બુક કરાવ્યા. રસિક, એક રૂમ પણ ચાલતે. 2 જુદા બેડ હોય એટલે વાંધો નહીં. બીજી સવારે બંને મિત્રો રિક્ષામાં 4-5 સારા ગણાતા વૃદ્ધાશ્રમમાં ફરી વળ્યા. પણ મનને કાંઈ રૂચ્યું નહીં. કુંદન, કાલે મારે 2-3 જગ્યાએ ફ્લેટ જોવા છે. એ પછી બીજા આશ્રમોમાં તમારે માટે તપાસ કરીશું. વાંધો નહીં. એક રાતમાં ક્યાં ભગવાન વસ્યા કે કુંદીમાંથી કુંદન અને તુંમાંથી તમે થઈ ગયું. ટ્રેનમાં આપણે 18ના હતા. હવે
ધરતી પરની વાસ્તવિકતાએ સમજાયું કે આપણે હવે 18ના નથી. 40 વર્ષ પછી તો હું સુરભીને પણ તમે અમે માનપૂર્વક બોલાવતો. તમે મને રસિયો કહેશો તો ચાલશે. આપણે પતિ પત્ની નથી, ફ્રેન્ડ્સ છીએ. જે ચાલે એ જ ચાલવા દે. તપાસ કરતા એક ફ્લેટ અને તેનું લોકેશન ગમી ગયું. રસિકલાલ ઘડાયેલા હતા. 1.5 કરોડનું 3 બેડરૂમ 3 બાથરૂમ અને બાલ્કનીવાળું ફર્નિશ્ડ ફ્લેટનો 1,20,00,000માં કોન્ટ્રાક્ટ કર્યો. રસિક, એક વાત મનમાં સળવળે છે, પણ કહેતા સંકોચ થાય છે. ચાલો હું આંખો બંધ કરું. જે કહેવું હોય એ કહો. આંખ બંધ કરવાની જરૂર નથી. સાંભળ, વૃદ્ધાશ્રમમાં મારું મન માનતું નથી. વૃદ્ધાશ્રમનું જોયા પછી મને અનાથ આશ્રમ જેવા લાગ્યા છે. હું અનાથ નથી. મારા ફેમિલીએ મને કાઢી નથી. મને કોઈ બીજી મહિલા સાથે રૂમ શેર કરવાનું નહીં ફાવે. જો તને વાંધો ના હોય તો તારો એક રૂમ મને ભાડે આપે તો મારે બીજી જગ્યા શોધવી ના પડે. રસિકલાલે બસ કુંદન સામે ધારી ધારીને જોયા જ કર્યું. એની આંખો પર ભરેલ પાણીનું વાદળ છલાયું અને નૂછાઈ ગયું. એણે રશિયા એટેસ્ટ એજન્ટને ફોન કર્યો. મારા નામ સાથે જોઈન્ટ ઓનર તરીકે મારા મિત્ર ડૉક્ટર કુંદન એમ પંડિતનું નામ લખાવવાનું ભૂલી ગયો હતો. એ એડ કરી લેજો. ફ્લેટનો કબજો ક્યારે મળશે? સાહેબ, જો લોન લેવાની હોત તો 1 મહિનો નીકળી જાત. મની ટ્રાન્સફર અને લીગલ પેપરવર્કમાં 1 અઠવાડિયું તો થશે જ. ભલે. કુંદન આભી બની ગઈ. રસિક, મારી પાસે તને આપવા માટે અહીં 60-70 લાખ હજાર નથી. તમારી પાસે કોણે માંગ્યા છે? જરૂર પડશે તો શાકભાજી માટે માંગીશ, ત્યારે આપજો. 8-10 દિવસની વાર છે. છોકરાઓને યાત્રા કરવાનું કહીને નીકળ્યા છીએ. આપણે આબુ અંબાજી જઈ માતાજીના આશીર્વાદ લઈ આવીએ. મંજૂર. હું તારા કરતાં 2 મહિના મોટી છું, તો તને રસિક જ કહીશ. તારે જે કહેવું હોય તે કહેજે. અને આ વખતે 2 ડોસા ડોસીના જુદા રૂમ સારા નહીં લાગે. 2 બેડવાળો એક રૂમ જ રાખજે. મર્યાદા સચવાઈ રહેશે. 10 દિવસ પછી રસિકલાલ દલાલ અને ડૉક્ટર કુંદનબેન પંડિત એક ફ્લેટમાં સાથે રહેતા થઈ ગયા. એ વાતને 4 મહિના થઈ ગયા, પણ કુંદનને એનો દીકરો યાદ આવતો. રસિક, આપણે હવે છોકરાઓને ખબર આપવી જોઈએ. જો તમને વાંધો ન હોય તો એમને જરા નાટકીય રીતે ખબર આપીએ. આપણે ભર બપોરે બાલ્કનીમાં બોલ ડાન્સ કરતા હોઈએ એવો વિડીયો પડાવી એમને મોકલીએ. ના બા, આ ઉંમરે એવું ના શોભે. બોલરૂમ ડેન્સ તો શિક્ષિત સભ્ય લોકો જ કરે. આપણે ક્યાં ટૂંકા કપડાં પહેરીને નાચવું છે? કુંદનબેન સંકોચ સહમત થઈ ગયા. એમને ત્યાં રસોઈ માટે આવતા બહેનની ટીનેજર દીકરીએ સામેના મકાનમાં જઈને 3 મિનિટનો સરસ વિડીયો ઉતાર્યો. ડોસા ડોસીનો રોમાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થયો. લોકોને તો આમાં શું રસ હોય, પણ મુંબઈના 2 ઘરમાં ધમાલ મચી ગઈ. છોકરીએ વિડીયોમાં સૂચન મુજબ બિલ્ડિંગ અને આજુબાજુના લેન્ડમાર્ક પણ બતાવ્યા હતા. બંને પરિવારની વહુએ ખૂબ મહેનત કરી નાચતા ડોસા ડોસીનું સ્થાન શોધી કાઢ્યું. રસિકલાલનું
ધારેલું પરિણામ આવ્યું. રવિવારે સવારે રસિકલાલ કુંદન સાથે બાલ્કનીમાં બ્રેકફાસ્ટ કરતા હતા અને દીકરાની પત્ની સાથે પધરામણી થઈ. દીકરો વાંકો વળી રસિકલાલને પગે લાગ્યો. દીકરાને શું બોલવું તે સમજાયું નહીં, પણ કુંદને બૂમ પાડી, સાવિત્રી, દીકરા વહુ આવ્યા છે, એમને માટે નાસ્તો લઈ આવો. સાવિત્રીએ બાલ્કનીમાં બીજું ફોલ્ડિંગ ટેબલ સેટ કર્યું. સાવિત્રી, હજુ કદાચ બીજા 2 મહેમાન આવશે, એમને માટે પણ બ્રેકફાસ્ટ તૈયાર કરજો. પપ્પા, આ તમારી જાત્રા છે, અમે ચિંતા કરી મરી જઈએ છીએ અને તમે અમદાવાદની બાલ્કનીમાં ઉંમરને ન શોભે એવા ભવાડાઓ કરો છો. વહુ તાડકી. રસિકલાલે વહુની સામે જોયા વગર દીકરા સાથે હસતા હસતા વાત શરૂ કરી. પ્લેનમાં આવ્યા કે ટ્રેનમાં? નોકરી બરાબર ચાલે છે ને? બંને જણા ખૂબ સુકાયેલા લાગો છો. આ ફ્લેટ કેવો લાગ્યો? અમને ખૂબ સસ્તામાં મળી ગયો. મુંબઈમાં તો 5 કરોડમાં પણ ન મળે. જાણે વહુનું તો અસ્તિત્વ જ નથી એમ રસિકલાલ જવાબની રાહ જોયા વગર બોલીએ જતા હતા. હું ઓળખાણ કરાવું? આ છે ડૉક્ટર કુંદન. આંટી મારી અને મમ્મીના કોલેજ સમયના મિત્ર છે. કોલેજમાં પ્રોફેસર હતા, સાહિત્યકાર છે. દીકરાએ કુંદનને નમસ્કાર કરવાનો વિવેક દાખવ્યો. બસ એટલામાં જ કુંદનના દીકરા વહુએ ફ્લેટમાં પ્રવેશ કર્યો. દીકરાએ મમ્મીના શરણ સ્પર્શ કર્યા. રસિકલાલ તરફ જોયું. એક ક્ષણ વિચાર કર્યા પછી એના પણ ચરણ સ્પર્શ કર્યા. એની પત્ની કંઈક કહેવા જતી હતી, પણ આ દીકરો વધુ સમજુ હતો. એણે રસિકલાલને સીધું જ પૂછ્યું, વડીલ, આપની ઓળખાણ ન પડી. કુંદને કહ્યું, બેટા, આ રસિક અંકલ, એમના વાઈફ, હું અને પપ્પા, અમે બધા કોલેજમાં એકસાથે ભણતા હતા. એવો શેર અને સ્ટોક બ્રોકર હતા, હવે નિવૃત્ત છે. તારી જેમ રસિકલ ક્લાસિકલ મ્યુઝિકના નામ પ્રમાણે રસિયા છે. સાવિત્રી, બધા દીકરાઓને આપણો ફ્લેટ તો બતાવ. સાવિત્રીએ શરૂ કર્યું. હું 3 મહિનાથી લિવ ઇન હાઉસકીપર તરીકે કામ કરું છું. આમ તો હું એમ્પ્લોયી છું, પણ મને સાહેબ અને ડૉક્ટર મેડમ દીકરી તરીકે જ રાખે છે. આ મારો રૂમ છે. રૂમ નાનો પણ સુઘડ હતો. કમ્પ્યુટર, ટીવી અને ગુજરાતી, અંગ્રેજી મેગેઝિન વ્યવસ્થિત ગોઠવાયેલા હતા. હાઉસકીપર અભણ ન હતી. આ બેડરૂમ ડૉક્ટર મેડમનો છે. એ રૂમમાં કુંદનબેનના બેડની સામે ગોલ્ડન ફ્રેમમાં પતિ મનોજ સાથેનો ફોટો હતો. નાનું ભગવાનનું દેવસ્થાન, બુક્સ શેલ્ફ અને ડેસ્ક ચેર, કમ્પ્યુટર વગેરે હતું. ડેસ્ક પર બંને દીકરી અને દીકરાઓના ફોટા હતા. આ બેડરૂમ સાહેબનો છે. રસિકલાલના બેડરૂમમાં એના બેડની સામે સુરભી સાથેનો એનો ફોટો હતો. ડેસ્ક, કોમ્પ્યુટર અને ફ્લોર પર વ્યાપારના ચોપડાઓ અને ન્યૂઝપેપર પડેલા રહેતા હતા. એના રૂમને વ્યવસ્થિત કરવાની કુંદન અને હાઉસકીપરને સખત મનાઈ હતી. એક ખૂણામાં ઇલેક્ટ્રોનિક કીબોર્ડ પડેલું હતું. મૂડ આવે ત્યારે મોટા અવાજે એમની કોલેજકાળના ફિલ્મી ગીતો ગાતા હતા. વહુઓને કંઈક ગુમાવ્યાનો વસવસો હતો, પણ તેમને કાટમાળમાંથી છુટકારો મળ્યાનો આનંદ પણ હતો. બંને દીકરાઓને એક સંતોષ હતો કે એમના વડીલ શારીરિક માનસિક રીતે સ્વસ્થ છે, પોતાના પુરુષાર્થથી કમાય છે અને વાપરે છે. બચશે તેમાંથી નસીબમાં હશે તે મળશે. બધાએ સાથે બેસીને બપોરનું લાઇટ લંચ કર્યું અને કુંદન આંટીને
વહુએ કહ્યું, હવે અમે નીકળીશું. રિઝર્વેશન મળ્યું નથી. જે ટ્રેન કે બસ મળશે તેમાં ચાલ્યા જઈશું. સાવિત્રીએ કહ્યું, ઉતાવળ કરવાની જરૂર નથી. અમારા સાહેબ ત્રિકાળ જ્ઞાની છે. એમને ખબર જ હતી કે આપ સૌ આજે જ આવવાના છે. કાલે સોમવારે બધાએ નોકરીએ જવાનું છે. બસ એમણે તમારા 4 જણાની ફ્લાઇટનું બુકિંગ કરાવી જ દીધું છે. સાંજે 6 વાગ્યે ડિનર લીધા પછી મહમ્મદભાઈ તમને એરપોર્ટ પર મૂકી આવશે. મહમ્મદભાઈ અમારા કાયમના કાર સર્વિસવાળા અને જો ફ્લાઇટ સમયસર હશે તો રાત્રે 10:30-11 વાગે તો આપ આપની પથારીમાં હશો. રસિકલાલની વહુ ગણગણી, બાપા અગાઉથી શેર બજારનું અને અમારી હાલચાલનું સચોટ પ્રેડિક્શન કરી શકે છે. ડિનર પછી જ્યારે છોકરાઓ જવા તૈયાર થયા ત્યારે રસિકલાલે દીકરાને 25 લાખનો ચેક આપ્યો. કુંદનજીએ પોતાની વહુના હાથમાં એક ડબ્બો આપ્યો. દીકરી, આ સાચવજે. આમાં તારાથી પહેરી શકાય એવા થોડા દાગીના છે. બધાને માટે આ એક બિગ સરપ્રાઈઝ હતું. વહુઓની આંખ વહેતી હતી. આંટી, અમારા પપ્પાને સાચવજો. કુંદનની વહુએ કહ્યું, અંકલ, આપના સિવાય અમદાવાદમાં અમારું કોઈ સ્વજન નથી. મારી મમ્મીનો ખ્યાલ રાખજો. આ હતું ડિગ્નિફાઈ ઘડપણ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.